છો વિદ્યાર્થી મિત્રો? હું મનીષ સર તમારા માટે આ વિડીયોમાં ધોરણ 8 મેથ્સ ચેપ્ટર 8 રાશિઓની તુલનાનો પાર્ટ 6 લઈને આવ્યો છું કે જેમાં તમે સ્વાધ્યાય 8.3ના દાખલા શીખશો. વિદ્યાર્થી મિત્રો, સ્વાધ્યાય 8.3માં જે પહેલો દાખલો છે એમાં પહેલા દાખલાની અંદર ટોટલ 5 દાખલા છે, બરાબર. A, B, C, D અને E 5 દાખલા છે. એ બધા તમારે જાતે જ ગણવાના છે. હું થોડું તમને સમજાવી દઉં. તો શું માગ્યું છે? વ્યાજ મુદ્દલ અને ચક્રવૃદ્ધિ વ્યાજની ગણતરી કરો અને મેળવો. તો આ છે મુદ્દલ P, આ છે 3 વર્ષ N અને 12.1/2% છે એ R, બરાબર. અને વાર્ષિક ચક્રવૃદ્ધિ વ્યાજ ગણો એટલે વાર્ષિક રીતે અહીંયા પૂછેલું છે. એટલે સૂત્ર કયું આવે? તો A = P × 1 + R/100n. આ સૂત્ર આવશે પહેલા દાખલામાં. બીજા દાખલામાં આ P છે, આ 2.1/2 વર્ષ એ N છે. હવે N અપૂર્ણાંકમાં આપ્યું છે, ધ્યાન રાખજો. અને વાર્ષિક ચક્રવૃદ્ધિ વ્યાજ શોધવાનું છે. હવે વાર્ષિક ચક્રવૃદ્ધિ વ્યાજ ગણવાનું હોય ને પાછું અપૂર્ણાંક વર્ષ હોય એટલે ઘાતાંકમાં અપૂર્ણાંક આવે તો તમારે સૂત્ર તો આ જ લેવાનું છે, પણ તમારે ઘાતાંકમાં 2.1/2 આવે એટલે તમારે ત્યાંથી આમ 2 ભાગ પડવાના આવશે. અહીંયા 2 વર્ષનું વ્યાજ શોધવાનું, અહીંયા અડધા વર્ષનું વ્યાજ શોધવાનું. અને પછી જે અડધા વર્ષનું વ્યાજ મળે એ અને 2 વર્ષનું જે વ્યાજ મળે તેનો સરવાળો કરવાનો, બરાબર. તો એ તમારે જાતે ગણવાનું. મેં તમને આટલું સમજાવ્યું. હવે ત્રીજો, તો 62,500 એ મુદ્દલ, 1.1/2 વર્ષ એ N, 8% R. હવે અર્ધવાર્ષિક ચક્રવૃદ્ધિ વ્યાજ ગણો. તો અર્ધવાર્ષિક જે શબ્દ વાપર્યો એટલે તમારું જે આ સૂત્ર છે એ સૂત્રની અંદર અહીંયા N × 2 આવશે, અહીંયા R/2 આવશે, બરાબર. હવે બીજું કે અહીંયા જે સમયગાળો છે અપૂર્ણાંક છે, મિશ્ર પૂર્ણાંક, આના જેમ જ. પણ અહીંયા તમારે મિશ્ર પૂર્ણાંક જ રહેશે, પણ અહીંયા તમારું 1.1/2 વર્ષ એટલે 3/2 વર્ષ થાય. N = 3/2. અને એને તમે અહીંયા Nની જગ્યાએ મૂકશો 3/2 Nની જગ્યાએ, તો 3/2 × 2 2 ઉડી જશે એટલે ઘાતાંક પૂર્ણાંકમાં થઈ જશે. એટલે તમારે 2 ભાગ નહીં પાડવા પડે. જે રીતે ઉપરના દાખલામાં 2 ભાગ પડ્યા તો એવું નહીં કરવું પડે, બરાબર. તો મેં તમને આટલું સમજાવ્યું આમાં. હવે એના પછી D, 8,000 એ P, 1 વર્ષ N, 9% એ જે છે R. અર્ધવાર્ષિક ચક્રવૃદ્ધિ વ્યાજ માગ્યું છે, બરાબર. તો હમણાં જે સમજાવ્યું આ Cને જેમ જ તમારે સૂત્ર લેવાનું છે. અર્ધવાર્ષિક એટલે N × 2 R/2 અને N જે છે 1, તો 1 × 2 પૂર્ણાંક જ રહેશે. જ્યારે ઘાતાંક અપૂર્ણાંકમાં આપેલું હોય ને અપૂર્ણાંક જ રહેતું હોય તો તમારે 2 ભાગ કરવા પડે. આ રીતે કે ઘાતાંકમાં છે એ 2.1/3 રહેતું જ હોય તો 2 વર્ષનું આ બાજુ શોધવાનું, 1/3 વર્ષનું આ બાજુ શોધવાનું. એ રીતે મેં તમને આગળ સમજાવ્યું તે રીતે, બરાબર. તો તમે આ બધા દાખલામાં હું તમને સમજાવું છું, ગણતરી તમારે જાતે કરવાની છે. હવે E જે દાખલો છે તેમાં આ P આપેલું છે, 1 વર્ષ એ N છે, 8% એ R છે. અર્ધવાર્ષિક એટલે આના જેમ જ, બરાબર. ખાલી આ જે દાખલો છે એમાં તમારે ધ્યાન એ રાખવાનું છે કે વાર્ષિક રીતે ચક્રવૃદ્ધિ વ્યાજ શોધવાનું છે અને સમયગાળો અપૂર્ણાંક આપેલો છે, તો મિશ્ર પૂર્ણાંક આપેલો છે. તો તમારે 2 ભાગ કરીને કરવું પડશે, બરાબર. તો આ તમે પહેલા દાખલામાં જે સમજાવ્યું એ તમે સમજી ગયા છો. ખાલી તમારે સૂત્ર લેવાનું કયું અને ગણતરી કરવાની રહેશે તમારે, બરાબર. વિદ્યાર્થી મિત્રો, આના પહેલાંના વિડીયોમાં ઉદાહરણ નંબર 13માં મેં તમને જે દાખલો શીખવાડ્યો હતો એ જ રીતનો દાખલો તમારે અહીંયા સ્વાધ્યાય 8.3માં દાખલા નંબર 2 છે તે જુઓ, બરાબર. હું આખો દાખલો નહીં ગણું, ખાલી થોડું તમને સમજાવી દઉં છું કે કમલાએ સ્કૂટર ખરીદવા બેંકમાંથી ₹26,400 લીધા ચક્રવૃદ્ધિ વ્યાજે. એટલે ₹26,400 મુદ્દલ કહેવાય. એટલી ખબર પડી ગઈ. 15%ના દરે એટલે R = 15% ચક્રવૃદ્ધિ વ્યાજે લીધા. તો 2 વર્ષ અને 4 મહિના પછી એટલે 2 વર્ષ 4 મહિના જે છે સમયગાળો
એને આપણે પૂરેપૂરા વર્ષમાં લખવું હોય તો 2 વર્ષ એટલે તો 2 વર્ષ, અને જે 4 માસ છે બરાબર, તો એ જે 4 મહિના છે એને તમે 12 વડે ભાગશો એટલે વર્ષમાં ફેરવી જશે મહિના, એટલે કેટલા થશે 1/3, એટલે 2.1/3 વર્ષ તમારે આ સમયગાળો મેળવવો પડે વર્ષમાં. તો આ રીતે n બરાબર 2.1/3 વર્ષ થયું. તો આ મેળવતા આવડવું જોઈએ, એક આ ધ્યાન રાખવાનું છે. તો મેં તમને આગળ સમજાવ્યું જ છે અને અહીંયા પણ મેં તમને સમજાવ્યું. હવે આ મેળવ્યા પછી માગ્યું છે શું એ પણ બહુ મહત્ત્વનું છે. અહીંયા શું માગ્યું છે કે આટલા સમયગાળા પછી ઉધાર ચૂકતે કરવા માટે તેણે કેટલી રકમ ચૂકવવી પડશે. તો તમે લોન લાવ્યા હોય, પૈસા લાવેલા હોય, તો સમયગાળો પૂરો થાય એટલે તમારે તમારું મૂળ મુદ્દલ બી આપવાનું 26,400 વત્તા તમે એટલા સમયગાળાનું ચક્રવૃદ્ધિ વ્યાજ પણ આપવાનું. એટલે એ શોધવાનું છે એમાઉન્ટ, બરાબર. એટલે એ તમારે સમજવું પડે. હવે સૂત્ર કયું તો એની વાત થશે. તો પહેલાં અહીંયા ચક્રવૃદ્ધિ વ્યાજે લાવેલી છે રકમ કમલા, પણ એવું ક્યાંય લખ્યું નથી કે અર્ધવાર્ષિક રીતે કે ત્રિમાસિક કે ચતુર્માસિક રીતે, એવું લખ્યું નથી. એટલે તમારે વાર્ષિક ચક્રવૃદ્ધિ વ્યાજ માની જ લેવાનું. તો ચક્રવૃદ્ધિ વ્યાજમાં ચક્રવૃદ્ધિ વ્યાજ ગણવાની રીત ના કીધી હોય કે ત્રિમાસિક કે ચતુર્માસિક કે અર્ધવાર્ષિક, તો વાર્ષિક રીત માની લેવાનું, એ આપશે નહીં. તો વાર્ષિક રીતે તમારે ચક્રવૃદ્ધિ વ્યાજ શોધવા માટે પહેલાં વ્યાજ મુદ્દલ શોધવા માટેનું સૂત્ર A બરાબર P × 1 + R/100n લખી દેવાનું. અને વાર્ષિક રીતે છે એટલે n × 2 કે × 3 કે એવું કરવાનું છે જ નહીં. એ તમને મેં આગળ સમજાયેલું છે. હવે મુદ્દલ જે છે એ કેટલા રૂપિયા લાવેલી છે તો 26,400, બરાબર. એટલે 26,400માં શૂન્ય 2 છે, એ બી ધ્યાનમાં રાખવું પડે. હવે 2.1/3 સમયગાળાનું છે, R 15% છે, છેદમાં 100, બરાબર. હવે તમારી પાસે અહીંયા 2 ઓપ્શન છે કે 15 અને 100 વચ્ચે છેદ ઉડાડવો કે ના ઉડાડવો. તો આપણે નથી ઉડાડતા, એ પ્રમાણે આપણે આગળ વધવું છે. તો જે છેદમાં 100 છે તો 100/100. છેદ ઉડાડવાથી અંશમાં 5 વડે ભાગવાથી 3 થશે, છેદમાં 5 વડે ભાગવાથી 20 થશે. અંશમાં 3 થશે એટલે અહીંયા છેદમાં જે 20 આવશે એટલે 23/20 કરવાનું આવશે. અને પણ 2.1/3 છે એટલે તમારે 2 ભાગ પાડવા પડશે. એટલે તમારે 1-2 સ્ટેપ મનમાં વિચારીને કરવું પડે કે છેદ ઉડાડવો કે ના ઉડાડવો. 2.1/3 છેદમાં 100 અને અંશમાં 100 + 15 એટલે 115. હવે તમારે અહીંથી તમારે આ ટોટલ સમયગાળો છે એ ટોટલ સમયગાળાના 2 ભાગ કરવા પડશે. તો એ 2 ભાગમાં અહીંયા 2 વર્ષનું આપણે વ્યાજ મુદ્દલ શોધીશું, એટલે મતલબ 2 વર્ષનું ચક્રવૃદ્ધિ વ્યાજ શોધવાની ગણતરી કરીશું, અને 1/3 વર્ષ માટેનું આપણે આ બાજુ ગણતરી કરીશું. તો 2 વર્ષ માટેનું કરીશું તો આ જે છે સૂત્ર એનું એ જ લખવાનું, A બરાબર 26,400 ગુણ્યા 115/100 2 વર્ષનું ચક્રવૃદ્ધિ વ્યાજ મુદ્દલ. એ વ્યાજ મુદ્દલ આપણે શોધી રહ્યા છીએ, બરાબર. તો આપણે આ જે છે 26,400 ગુણ્યા 115/100 2 વખત લખવાનું, કેમ કે 2 ઘાતાંક છે. હવે હું આના પછી આખો દાખલો ગણતો નથી, કેમ કે આ તમારે જાતે ગણવાનો છે. અને એમ કરીને તમારે એ મેળવી લેવાનો, બરાબર. તો આ જે તમને મળશે એ એટલે વ્યાજ મુદ્દલ, પણ 2 વર્ષનું. એને તમારે બીજા સમયગાળાનું મુદ્દલ ગણવાનું P2. તો બીજા સમયગાળાનું તમે જે ચક્રવૃદ્ધિ વ્યાજ શોધશો એમાં જે સૂત્ર છે એ P2RN/100 લખવાનું આવશે, બરાબર. અને એમાં P2 એટલે શું તો જે તમને અહીંયા જે આંકડો મળે તે આ અંક લખવાનો. R કેટલા તો 15%, બરાબર. એ 15% પૂર્ણાંકમાં જ છે, આમાં અપૂર્ણાંક નથી પાછું. એ જે અપૂર્ણાંક હોય તો ગણતરીમાં થોડું તમારે ધ્યાન રાખવું પડે. n જે છે 1/3 વર્ષનું વ્યાજ શોધો છો એટલે nની જગ્યાએ તમારે 1/3 આ રીતે લખવાનું, 1/3 છેદમાં, બરાબર. અને 100 તો છેદમાં છે જ, અને તમારે આ પછી ગણતરી કરશો એટલે તમારે બીજા સમયગાળાનું ચક્રવૃદ્ધિ વ્યાજ મળશે.
તો પણ જવાબ પૂરો નથી થયો, કેમ કે તમને શું માગ્યું છે કે 2 વર્ષ 4 મહિના પછી ઉધાર ચૂકતી કરવા માટે તેણે કેટલી રકમ ચૂકવવી પડશે. તો જે આ બીજા સમયગાળાનું વ્યાજ મળે એ તમારે આ મુદ્દલમાં ઉમેરી દેવાનું. તો અંતિમ જે વ્યાજ મુદ્દલ છે એ આ પહેલા સમયગાળાનું જે વ્યાજ મુદ્દલ મળ્યું હોય A1, એનું નામ A1 પાડ્યું, બરાબર. એમાં તમારે બીજા સમયગાળા A1 એટલે પહેલું વર્ષ એવું ના સમજશો, પહેલા સમયગાળાના વ્યાજ મુદ્દલમાં બીજા સમયગાળાનું ચક્રવૃદ્ધિ વ્યાજ ઉમેરશો એટલે તમારે અંતિમ વ્યાજ મુદ્દલ જે મળશે એ આન્સર કહેવાશે. તો આ મેં આખી રીત કહી દીધી. જે ગણતરી કરવાની, ભાગાકાર, ગુણાકાર, એ બધું તમારે જાતે કરવાનું છે, બરાબર. વિદ્યાર્થી મિત્રો, સ્વાધ્યાય 8.3ના દાખલા નંબર 3, 4, 5 તમારે જાતે ગણવાનો છે, પણ દરેકમાં હું થોડું સમજાવી દઉં છું. તો શું છે, પહેલી રકમ ફેબીનાએ ત્રીજા નંબરના દાખલામાં 12,500 રૂપિયા એટલે P, 3 વર્ષ માટે એટલે N, 12% દરે એટલે R, સાદા વ્યાજે ઉધારે લીધા એટલે સાદું વ્યાજ આવ્યું, બરાબર. સાદું વ્યાજ તમને શું કહેવાય એ 7મા ધોરણમાં સમજી ગયા છો ને, શરૂઆતમાં મેં તમને સમજાવ્યું છે. હવે રાધાએ, હવે બીજું નામ આવ્યું. આ જે હતું ફેબીના માટે હતું, એક જ દાખલામાં 2 વ્યક્તિની વાત છે. રાધાએ એ જ રકમ એટલે 12,500 એ જ સમય માટે એટલે 3 વર્ષ માટે એટલે N બરાબર 3, પણ 10%ના દરે એટલે R બદલાઈ ગયો, ચક્રવૃદ્ધિ વ્યાજે ઉધારે લીધા. એટલે આ દાખલો કેવો છે, એક જ દાખલાની અંદર 2 પ્રકારનું વ્યાજ શોધવાનું છે. તો ફેબીના સાદા વ્યાજે લાવે છે અને રાધા ચક્રવૃદ્ધિ વ્યાજે લાવે છે, બરાબર. 2 નામ છે, નામ દાખલાની રીતમાં આવે ને, પણ 2 નામ છે. એમાં રાધા લાવે છે એ ₹12,500 લાવે છે. તો ફેબીના, તો રાધા પણ તેટલા જ રૂપિયા લાવે છે, 12,500, બરાબર. વ્યાજનો દર લખીએ બીજા નંબરમાં, નંબર સાથે મતલબ નથી. તો ફેબીના માટે 12% છે, તો ફેબીના જે છે એના ઉપર 12% સાદું વ્યાજ લાગશે. તો રાધા ઉપર ચક્રવૃદ્ધિ વ્યાજ 10% લાગશે. હવે ચક્રવૃદ્ધિ વ્યાજ આમ સાદા વ્યાજ કરતાં વધારે હોય, પણ અહીંયા વ્યાજનો દર ઓછો કરી નાખ્યો છે, એટલે કયું વ્યાજ વધારે આવશે અત્યારથી ના કહી શકાય. અને સમયગાળો કેટલો છે? 3 વર્ષ. તો બંનેનો સમયગાળો સરખો છે, 3 વર્ષ. ખાલી વ્યાજનો દર જુદો છે, બરાબર. તો N બરાબર 3 વર્ષ. જો બંનેમાં વ્યાજનો દર જુદો છે અને બીજું કે રાધા લાવે છે એ ચક્રવૃદ્ધિ વ્યાજે લાવે છે, બરાબર, અને ફેબીના છે એ સાદા વ્યાજે લાવે છે. તો આ જે છે મેં તમને સમજાવી દીધું કે કોણ વધારે વ્યાજ ચૂકવશે. તો તમારે ફેબીનાનું સાદું વ્યાજ ચૂકવવાનું આવતું અને રાધાનું ચક્રવૃદ્ધિ વ્યાજ શોધવાનું જે ચૂકવવાનું આવતું હોય તે, અને પછી કોનું વધારે આવે છે તે જોવાનું. તો આ પહેલા પ્રશ્નનો જવાબ આવશે કે કોણ વધારે વ્યાજ ચૂકવશે, બરાબર, અને કેટલું વધારે ચૂકવશે એ બંનેના વ્યાજની બાદબાકી કરવાની. અત્યારે હું તમને સૂત્ર કયામાં કયું લેવાનું એ કહી દઉં, બાકી દાખલામાં ગણતરી તમારે જાતે જ કરવાની છે, બરાબર. તો સાદા વ્યાજનું સૂત્ર છે સિમ્પલ ઇન્ટરેસ્ટ I બરાબર PRN/100, બરાબર. અને એમાં Pની જગ્યાએ 12,500, Rની જગ્યાએ 12%, ની જગ્યાએ 3 કરીને તમે જે જવાબ મેળવશો એ સાદું વ્યાજ મળી જ જશે ગણતરી કર્યા પછી, બરાબર. હવે ચક્રવૃદ્ધિ વ્યાજની 3 રીતો છે, એમાંથી આપણે ત્રીજી રીત કરીશું, કેમ કે દરેક વર્ષનું ચક્રવૃદ્ધિ વ્યાજ અહીંયા મહત્ત્વનું નથી, 3 વર્ષનું ચક્રવૃદ્ધિ વ્યાજ મહત્ત્વનું છે. એટલે આપણે A બરાબર P/1 + R/100 લખીશું. કેમ કે અહીંયા એવું કીધું નથી કે ચક્રવૃદ્ધિ વ્યાજ અર્ધવાર્ષિક રીતે છે કે ત્રિમાસિક કે ચતુર્માસિક, એટલે વાર્ષિક રીતે, બરાબર. તમારે Pની જગ્યાએ 12,500, Rની જગ્યાએ 10, Nની જગ્યાએ 3 કરશો તો ચલો ફટાફટ હું કરી દઉં, 12,500, બરાબર. Nની જગ્યાએ 3, Rની જગ્યાએ અહીંયા શું, Rની જગ્યાએ 10 છે ને, એ અંક એવો છે કે 0 ઉડી જશે એટલે 10 દશાંશ, એટલે અંક સહેલો આવે છે, એટલા માટે હું થોડું કરી બતાવું છું તમને. 12,500 × 11 દશાંશ અને ઘાતાંક 3,
બરાબર. 10 વત્તા 1 એટલે 11 થયા અને ઘાતાંકમાં 3. હવે આના પછી આખી રીત તો હું કરતો જ નથી. 12,500 11.11.3 વખત લખવાનું. એમાંથી 2 શૂન્ય ઉડી જશે. તો 11 ગુણ્યા 11 ગુણ્યા 11 એટલે 11નો ઘન એટલે 1331. તો 11નો ઘન કેટલો આવ્યો? 1331. તમને ઘનમૂળ મેં શીખવાડ્યું હતું. ગુણ્યા 125 કરવાના અને જે જવાબ આવે એમાં એક દશાંશ સ્થળ કાપવાનું. પણ આ જે જવાબ મળશે એ વ્યાજ મુદ્દલ મળશે. વ્યાજ મુદ્દલ દશાંશમાં મળશે એ નક્કી, કેમ કે છેદમાં 10 છે. બરાબર. હવે શું? તો આ જે છે એ સિમ્પલ ઇન્ટરેસ્ટ છે. તો આ થોડું કમ્પાઉન્ડ ઇન્ટરેસ્ટ છે. કમ્પાઉન્ડ ઇન્ટરેસ્ટ એટલે ચક્રવૃદ્ધિ વ્યાજ તો હજુ આપણે શોધવાનું બાકી રહ્યું રાધા માટેનું. તો કમ્પાઉન્ડ ઇન્ટરેસ્ટનું સૂત્ર છે કે ચક્રવૃદ્ધિ વ્યાજ બરાબર A ઓછા P કરીને તમારે ચક્રવૃદ્ધિ વ્યાજ શોધવાનું. અને જે આ ચક્રવૃદ્ધિ વ્યાજ મળે એને અને આ સાદા વ્યાજને ધ્યાનમાં લઈને પહેલા પ્રશ્નનો જવાબ આપવાનો કે કોને વધારે વ્યાજ ચૂકવવું પડશે. અને પછી એ જે જવાબ આવે એ મતલબ કે તમે જવાબ લખી નાખો, પછી તમારે વ્યાજનો તફાવત લખવો પડશે. બંનેના વ્યાજનો તફાવત કે કોણે વધારે વ્યાજ ચૂકવવું પડે. તો કયું વ્યાજ વધારે છે એમાંથી જે વ્યાજ ઓછું હોય એ બાદ કરવાનું. તો એ બીજા પ્રશ્નનો જવાબ કે કેટલું વધારે વ્યાજ ચૂકવવું પડશે. તો આખી રીત કહી દીધી, ખાલી ગણતરી કરવાની જ બાકી રાખી છે. બરાબર. તો આ દાખલો તમે સમજ્યા હશો. વિદ્યાર્થી મિત્રો, હવે જે ચોથો દાખલો બી ત્રીજા દાખલા જેવો જ છે, પણ થોડું સમજાવી દઉં છું કે મેં જમશેદ પાસેથી ₹12,000 એટલે મુદ્દલ સાદા વ્યાજે 6% દરે લીધા. આર અને સાદું વ્યાજ શબ્દ ધ્યાન રાખવાનો. 2 વર્ષ માટે એટલે એન. કોણે લીધા? મેં. કોની પાસેથી? જમશેદ પાસેથી. બરાબર. એટલે સાદા વ્યાજની ગણતરી કરવાની. ઉધાર લીધા એટલે વ્યાજે લીધા. જો મેં જ આ જ રકમ એટલે 12,000 જ પણ 6% દરે એટલે હા 6% જ છે, બંનેમાં કોઈ ફરક નહીં. 6% દરે એટલે તેટલા જ ટકાના દરે પ્રતિ વર્ષના ચક્રવૃદ્ધિ વ્યાજે લીધી હોત, બરાબર, તો એટલા સમયગાળા માટે તો કેટલી વધારે રકમ ચૂકવવી પડત. એટલે બંને સિચ્યુએશનમાં મુદ્દલ, વ્યાજનો દર અને મુદ્દત સરખી જ છે. ખાલી એક વખત સાદું વ્યાજ શોધવાનું, બીજી વખત ચક્રવૃદ્ધિ વ્યાજ શોધવાનું. તો ચક્રવૃદ્ધિ વ્યાજ અહીંયા વધારે જ આવશે. એટલે જો મેં ચક્રવૃદ્ધિ વ્યાજે લીધી હોત એ રકમ જમશેદ પાસેથી, તો મારે વધારે રકમ ચૂકવવી જ પડે એ તો નક્કી જ છે, કેમ કે મુદ્દલ સરખું છે, વ્યાજનો દર સરખો છે અને મુદત પણ 2 વર્ષ સમયગાળો સરખો છે એટલા માટે. પણ કેટલી વધારે રકમ ચૂકવવી પડે? તો તમારે સાદા વ્યાજ અને ચક્રવૃદ્ધિ વ્યાજનો તફાવત શોધવો પડે. બરાબર. તો મેં હમણાં તમને જે આ બીજો દાખલો સમજાયો એના જેમ જ કરવાનું છે, પણ અહીંયા 100% નક્કી છે ચક્રવૃદ્ધિ વ્યાજ જ વધારે છે. બરાબર. કેમ કે 3 અંક સરખા છે એટલા માટે. બરાબર. વિદ્યાર્થી મિત્રો, આ જે 5મો દાખલો છે એમાં વાસુદેવન ₹60,000 એટલે મુદ્દલ 12%ના દરે એટલે વ્યાજનો દર આર દરે પ્રતિ વર્ષ એટલે વ્યાજનો દર પ્રતિ વર્ષનો જ હોય. પણ મહત્વનું એ છે કે વ્યાજની ગણતરી ચક્રવૃદ્ધિ વ્યાજવાળું છે, અર્ધવાર્ષિક ચક્રવૃદ્ધિ વ્યાજે રોકે છે. બરાબર. તો તેને પછી 2 પ્રશ્નો પૂછેલા છે. એટલે દાખલો એક જ છે પણ એમાં 2 અલગ અલગ પ્રશ્નો છે. એક દાખલામાં આપણે 2 દાખલા માની શકાય કે 6 મહિના પછી તેને કેટલી રકમ મળશે અને 1 વર્ષ પછી કેટલી રકમ મળશે. એટલે 6 મહિના સુધી રોકીને પાછા લઈ લે તો કેટલા મળે, અને એ જ રકમને પછી આગળ લંબાવે 1 વર્ષ પછી મેળવે તો કેટલા મળે. અર્ધવાર્ષિક રીતે છે તો તમારે 6 મહિના માટે તો સાદું વ્યાજ જ ગણાય, કેમ કે અર્ધવાર્ષિક રીતે હોય એટલે દર 6 મહિને વ્યાજ ગણવાનું હોય. એટલે 6 મહિનાનું વ્યાજ એક જ વખત ગણવાનું આવે. જેમાં વ્યાજ એક કરતાં વધારે વખત ગણવાનું આવે અને એમાં પણ વ્યાજનું વ્યાજ ગણાતું હોય તો ચક્રવૃદ્ધિ વ્યાજ શોધવું પડે. તો અહીંયા તમારે આ પહેલા સમયગાળાનું વ્યાજ સિમ્પલ ઇન્ટરેસ્ટ SI બરાબર PRN/100 કરીને તમે મેળવી લો. તો પણ એટલું ધ્યાન રાખવાનું કે 6 મહિના એટલે એમની જગ્યાએ 1/2 લખવું પડશે. તો 60,000 ગુણ્યા R છે 12%/100 અને 6 મહિના એટલે 6/12 એટલે કે 1/2 લખવાનું આવશે. લો, આ દાખલો તો અત્યારે મૌખિક બી થઈ જશે. તો 600 ગુણ્યા 6 એટલે ₹3,600 એ વ્યાજ થયું. તો 6 મહિના પછી તો તેને 6 મહિના પછી કેટલી રકમ મળશે, તો
રોકેલી રકમ એટલે વ્યાજની રકમ 3600 મળશે અને પોતે રોકેલી રકમ બી પાછી લઈ લે તો 60,000 રોકેલી અને 3600 રૂપિયા વ્યાજના, તો 63,600 મળશે જો 6 મહિના પછી પાછા લઈ લે તો, બરાબર. પણ જો 1 વર્ષ, બીજો પ્રશ્નની વાત કરીએ કે 1 વર્ષ પછી પાછા લે તો કેટલા મળે, તો એના માટે અર્ધવાર્ષિક રીતે ચક્રવૃદ્ધિ વ્યાજ શોધવાનું સૂત્ર કેવું આવશે? A બરાબર P ઇન્ટુ 1 પ્લસ આરના છેદમાં 100n ઘાત, પણ હવે અર્ધવાર્ષિક રીતે છે એટલે ગુણ્યા 2 આર ભાગ્યા 2 કરવાનું આવશે. તો તમારે પહેલાં એ મેળવવાનું અને જે એ મળશે એ જ જવાબ છે, કેમ કે એમાં વ્યાજ બી આવી જ જશે અને વ્યાજ અલગથી શોધવાનું પૂછ્યું હોય તો ચક્રવૃદ્ધિ વ્યાજ બરાબર એ ઓછા પી કરવાનું આવે, બરાબર. તો આ 5મો દાખલો બી મેં તમને સમજાવી દીધો, બરાબર. ખાલી ગણતરી કરવાની બાકી રાખી છે બીજા પ્રશ્નમાં, એ તમે જાતે કરજો. વિદ્યાર્થી મિત્રો, સ્વાધ્યાય 8.3નો જે 6ઠ્ઠો દાખલો છે એમાં શું છે રકમ? તો આરીફે બેંકમાંથી 80,000 રૂપિયાની લોન લીધી, બરાબર. એટલે મુદ્દલ ખબર પડી ગઈ P 80,000, વ્યાજનો દર 10% એટલે R બરાબર 10% અને 1.5 વર્ષ પછી ચૂકવવાની છે એ લોન. તો એ રકમનો તફાવત નીચે મુજબ શોધો. રકમનો તફાવત એટલે શું? જો વાર્ષિક ચક્રવૃદ્ધિ વ્યાજ ગણાતું હોય તો કેટલી રકમ આપવી પડશે, અને જો અર્ધવાર્ષિક રીતે ચક્રવૃદ્ધિ વ્યાજ ગણાતું હોય તો કેટલી રકમ આપવી પડશે, એ બંનેનો તફાવત શોધો. તો રકમને બરાબર સમજો આ રીતે કે વ્યક્તિ તો એક જ છે પણ સિચ્યુએશન 2 છે. એ વ્યક્તિને 2 સિચ્યુએશન કઈ છે કે લોન લે છે, કેટલા છે? 80,000, બરાબર. એટલે આ બાજુ P 80,000, આ બીજી સિચ્યુએશનમાં પણ P 80,000. 2 વખત નથી લોન લેતો પણ સિચ્યુએશન 2 છે. બંનેમાં R 10% તો સમાન જ છે. R બરાબર 10%, R બરાબર 10%, એ સમાન છે. N બરાબર 1.5 વર્ષ, N બરાબર 1.5 વર્ષ, એ પણ બંનેમાં સમાન છે. સિચ્યુએશન જુદી શું છે કે જો વાર્ષિક ચક્રવૃદ્ધિ વ્યાજ એટલે વાર્ષિક રીતે ચક્રવૃદ્ધિ વ્યાજ ગણવાનું છે, તો આ બાજુ વાર્ષિક રીતે ચક્રવૃદ્ધિ વ્યાજ શોધવાનું છે અને શોધવાનું તો ચક્રવૃદ્ધિ વ્યાજ જ છે પણ વાર્ષિક રીતે, અને બીજી સિચ્યુએશનમાં અર્ધવાર્ષિક ચક્રવૃદ્ધિ વ્યાજ શોધવાનું છે. તો અર્ધવાર્ષિક રીતે ચક્રવૃદ્ધિ વ્યાજ શોધવાનું છે એટલે બંનેમાં સૂત્રનો ફરક આવશે. તો સૂત્રનો ફરક શું આવશે તે જુઓ. તો વાર્ષિક રીતે જ્યારે ચક્રવૃદ્ધિ વ્યાજ શોધવાનું હોય તો પહેલાં વ્યાજ મુદ્દલ શોધવું પડે. એ બરાબર P ઇન્ટુ 1 પ્લસ આરના છેદમાં 100n ઘાત, અને અહીંયા કોઈ ગુણવાનું કે ભાગવાનું નથી, અને અહીંયા સૂત્ર આવશે એ બરાબર P ઇન્ટુ 1 પ્લસ આરના છેદમાં 100n ઘાત માં અર્ધવાર્ષિક રીતે છે એટલે R ભાગ્યા 2 N ગુણ્યા 2 કરવાનું આવશે, બરાબર. તો તમને તો આ ટાઈપના દાખલા આગળ કરાયેલા છે, પણ અહીંયા પાછું શું છે કે જે N છે એ મિશ્ર પૂર્ણાંક છે, બરાબર. અને વાર્ષિક રીતેમાં તમારે 1.1/2 જે ઘાતાંકમાં રહેશે એમાં કોઈ ફરક નહીં પડે, ઘાતાંક મિશ્રમાં અને મિશ્રમાં જ રહેશે. કે P 80,000 લીધા પછી અહીંયા Nની જગ્યાએ 1.1/2 અપૂર્ણાંકનું પૂર્ણાંક નહીં થાય, એટલે તમારે અહીંયા આગળ 2 ભાગ પાડવા પડશે. 1 વર્ષનું વ્યાજ શોધવું પડશે, પછી અડધા વર્ષનું વ્યાજ શોધવું પડશે, અને પછી એ બંનેના વ્યાજનો સરવાળો કરવો પડશે. ત્યારે તમારે કમ્પાઉન્ડ ઇન્ટરેસ્ટ 1.5 વર્ષનું મળશે. એ બધું મેળવવું પડશે તમારે જાતે, મેં તમને આગળ રીત સમજાયેલી છે. હવે અહીંયા શું છે કે આ જગ્યાએ R ભાગ્યા 2 N ગુણ્યા 2માં તમારે Pની જગ્યાએ 80,000 લખશો, પછી ઘાતાંકમાં તમે N 1.5 વર્ષ જ છે. હવે જે અહીંયા અર્ધવાર્ષિક રીતે છે ગુણ્યા 2 છે એટલે 1.5 એટલે 3/2 વર્ષ કહેવાય. એટલે તમે જ્યારે ઘાતાંકમાં અહીંયા 3/2 લખશો, અહીંયા ગુણ્યા 2માં 2 2 ઉડી જશે, એટલે તમારે અહીંયા ઘાતાંક પૂર્ણાંકમાં આવશે. એના લીધે તમારે
બે ભાગ પાડવા નહીં પડે, આની જેમ આવા બે ભાગ નહીં પાડવા પડે ની જેમ. અને તમારે પહેલાં એ મળશે, વ્યાજ મુદ્દલ મળશે, અને વ્યાજ મુદ્દલમાંથી મુદ્દલ બાદ કરશો ત્યારે કમ્પાઉન્ડ ઇન્ટરેસ્ટ એ ઓછા પી કરીને જે તમે મેળવશો એ તમારે મેળવવાનું. હવે આ કમ્પાઉન્ડ ઇન્ટરેસ્ટ વાર્ષિક રીતે અને અર્ધવાર્ષિક રીતેમાં અર્ધવાર્ષિક રીતેનું ચક્રવૃદ્ધિ વ્યાજ વધારે જ આવે. એ તો ખબર પડી છે, કેમ કે બધું સરખું છે, મુદ્દત અને વ્યાજનો દર બધું સરખું છે. વાર્ષિક રીતે એટલે વ્યાજ તમારે વારંવાર રિપીટ નથી થવાનું. અહીંયા 3 વખત વ્યાજ ગણવાનું આવશે. 1.5 વર્ષ છે એટલે 6 માસ વત્તા 6 માસ વત્તા 6 માસ 3 વખત વ્યાજ ગણવાનું આવશે. જેટલી વખત વ્યાજની ગણતરીનું રિપીટેશન વધારે થાય એટલે વ્યાજ વધતું ને વધતું જ જાય. એ વ્યાજનો તફાવત તમારે છેલ્લે શોધવાનો આવશે. આ બંનેના વ્યાજનો તફાવત તો એ પણ માગ્યું છે. રકમનો તફાવત શોધો. તો આ બંને ટાઈપના વ્યાજનો તફાવત તમારે શોધવાનો છે. બરાબર વિદ્યાર્થી મિત્રો, હવે આ 7મો દાખલો શું છે તે જુઓ કે મારિયાએ ₹8,000 વ્યવસાયમાં રોક્યા, એટલે આટલા રૂપિયાનું રોકાણ કર્યું એટલે મુદ્દલ. તેને 5% પ્રતિ વર્ષના દરે કેટલું ચક્રવૃદ્ધિ વ્યાજ મળશે, એટલે R બરાબર 5%. તે શોધો. પણ એ શોધવા માટે શું પ્રશ્ન છે કે બીજા વર્ષને અંતે કેટલી રકમ જમા થશે, કેમ કે એણે વ્યવસાયમાં રોક્યા છે એટલે વ્યવસાયમાં રોકેલી રકમ ઉપર જો વ્યાજ મળતું હોય તો રકમ વધતી ને વધતી જશે. એટલે કેટલી રકમ જમા થશે, બરાબર, 8,000 વત્તા વ્યાજ બીજા વર્ષને અંતે. ત્રીજા વર્ષનું વ્યાજ શોધો. તો આ દાખલામાં તમને રકમની અંદર કેટલા સમય માટે રોક્યા છે નથી આપ્યું, પણ અહીંયા જે પ્રશ્ન આપેલો છે એ શું બતાડે છે કે તમારે 3 વર્ષનું ચક્રવૃદ્ધિ વ્યાજ એક સાથે શોધી નાખશો તો ત્રીજા વર્ષનું નહીં કહી શકો કે 3 વડે ભાગવાથી ના મળે. એટલે તમારે અહીંયા પહેલી અથવા બીજી રીતે દાખલો ગણવો પડશે. તો પહેલી અથવા બીજી રીતે એટલે ચક્રવૃદ્ધિ વ્યાજ શોધવાની જે 3 રીત કીધી છે એના પ્રમાણે પહેલી કે બીજી તો બતાવી દઉં છું તમને. બીજી રીત આપણે બતાવીશું. બીજી અને પહેલી રીતમાં કોઈ ખાસ ફરક નથી. તો પહેલાં તો લખી દઈશું પી છે ₹8,000, બરાબર. આર બરાબર કેટલા છે તો 5% છે. આર બરાબર 5%. એન સીધું નથી ખબર, કેમ કે બીજા વર્ષના અંતે અને ત્રીજા વર્ષનું ચક્રવૃદ્ધિ વ્યાજ એટલે 3 વર્ષ સુધી આપણે જવાનું છે. તો સીધું બીજા વર્ષનું આપણે ના ખબર પડે, એટલે આપણે પહેલા વર્ષ માટે વ્યાજ શોધવું પડે I1, અને પહેલા વર્ષનું ચક્રવૃદ્ધિ વ્યાજ હોય જ નહીં, બરાબર. અને વાર્ષિક રીતે જ છે, અહીંયા અર્ધવાર્ષિક રીતે કે એવું ક્યાંય લખ્યું નથી, ત્રિમાસિક ચતુર્માસિક એવું લખ્યું નથી, એટલે વાર્ષિક રીતે તમારે સમજવાનું. એટલે સૂત્ર છે PRN/100. તો એ પ્રમાણે તમારે પહેલા વર્ષનું વ્યાજ 8,000 ગુણ્યા 5, પહેલું વર્ષ એટલે 1 વર્ષ શોધો, એટલે કેટલા થશે 8 × 5 = 40 ને ઉપર 0 એટલે ₹400 વ્યાજ થશે પહેલા સમયગાળાનું, બરાબર. એટલે પહેલા વર્ષને અંતે કેટલી રકમ જમા થશે તો P1 વત્તા I1. તો આ પહેલા સમયગાળાનું એટલે P1, બરાબર. તો 1 વર્ષ પૂરું થશે એટલે 8,000 વત્તા 400 એટલે ₹8,400 જમા હશે. તો મારી આ રકમ વ્યવસાયમાં રોક્યા 8,000. 1 વર્ષ પૂરું થયા પછી પૂછે કે મારા નામે કેટલા રકમ જમા થયા, તો કે 8,000 હતા એ અને 400 વ્યાજ એટલે 8,400. તો આટલી રકમ 1 વર્ષના અંતે જમા થશે, જે બીજા વર્ષ માટેનું મુદ્દલ બનશે P2, બરાબર. તો બીજા વર્ષનું વ્યાજ એટલે હવે આપણે કમ્પાઉન્ડ ઇન્ટરેસ્ટ ઓફ સેકન્ડ યર P2RN/100 કરીને લખવાનું આવશે, બરાબર. તો 8,400 જે આપણે બીજા વર્ષ માટેનું મુદ્દલ શોધ્યું તે આર છે 5%, બીજું વર્ષ એટલે 1 જ વર્ષ, એટલે એમની જગ્યાએ 1 કેમ લખે ખબર હોવી જોઈએ, બીજું વર્ષ એટલે 1 જ વર્ષ, બરાબર. 2 શૂન્ય ઉડી જશે. હવે ગુણાકાર કરો તો 5 × 20 0 વધી 2, 8 × 5 = 40 ને 2 = 42, એટલે ₹420 એ બીજા વર્ષનું વ્યાજ થશે. તો પૂછ્યું છે બીજા વર્ષનું વ્યાજ, તો પૂછ્યું છે શું, બીજા વર્ષના અંતે તેના નામે એટલે મારિયાના નામે
કેટલી રકમ જમા થશે. 8,000 જમા કરાયા હતા તે અને બીજા 400 અને બીજા 420, એટલે તમારે બીજા વર્ષને અંતે વ્યાજ મુદ્દલ પૂછ્યું છે. તો શું આવે? A2 બરાબર P2 વત્તા CI2. તો આ જે છે P2 જે છે એ 8,400માં 420 રૂપિયા વ્યાજ ઉમેરો તો થશે 8,820 રૂપિયા. તો બરાબર સમજો આ પ્રશ્નને, જે P3 ગણાશે. જો આપણે ત્રીજા વર્ષનું શોધવાનું છે તો P3 ખરું, પણ ત્રીજા વર્ષનું હજુ સ્ટાર્ટ નથી થયું. બીજા વર્ષને અંતે આટલી રકમ જમા રહેશે. એટલે મારી આ પૈસા રોક્યા હોય 8,000 અને 2 વર્ષ પૂરા થાય તો 2 વર્ષના અંતે પૂછે કે મારા નામે કેટલી રકમ જમા થઈ. તો જવાબ આપનાર કહેશે કે તમે રોક્યા હતા 8,000, તે 400 રૂપિયા પહેલા વર્ષનું વ્યાજ, 420 રૂપિયા બીજા વર્ષનું વ્યાજ, એટલે તમારા નામે અત્યારે 8,820 રૂપિયા જમા છે. તો આ પહેલા પ્રશ્નનો જવાબ થયો. બરાબર. બીજા વર્ષને અંતે તેના નામે કેટલી રકમ જમા થશે તે. ત્રીજા વર્ષનું વ્યાજ શોધો. તો ત્રીજા વર્ષનું વ્યાજ એટલે કમ્પાઉન્ડ ઇન્ટરેસ્ટ ઓફ થર્ડ યર બરાબર P3RN/100. તો ત્રીજા વર્ષ માટેનું મુદ્દલ કયું? તો 8,820. 8,820 ગુણ્યા 5 ગુણ્યા ત્રીજું વર્ષ એટલે 1 વર્ષ ભાગ્યા 100. 100 ઉડી જશે. 5 વડે ભાગીશું તો 2, 2 વડે ભાગીશું તો 441. તો 441 રૂપિયા એ ત્રીજા વર્ષનું ચક્રવૃદ્ધિ વ્યાજ થશે. તો બીજો પ્રશ્ન છે ત્રીજા વર્ષનું વ્યાજ શોધો. તો ત્રીજા વર્ષનું વ્યાજ માગ્યું છે એટલે ત્રીજા વર્ષનું વ્યાજ મળી ગયું એટલે દાખલો પૂરો થઈ ગયો. તો કયા બે પ્રશ્નના બે જવાબ થયા? તો એક 8,820 અને એક 441. તમે રકમને સમજો તો દાખલો ગણી શકો. તો મેં તો આખો દાખલો ગણી નાખ્યો, જાતે તમારે ગણવાનો હતો પણ મેં ગણી આપ્યો તમને. બરાબર. વિદ્યાર્થી મિત્રો, સ્વાધ્યાય 8.3નો 8મો દાખલો. શું છે રકમ? કે રૂપિયા 10,000 એટલે મુદ્દલ, 1.5 વર્ષ એટલે N માટે 10%ના દરે એટલે R, પ્રતિ વર્ષના દરે અર્ધવાર્ષિક ચક્રવૃદ્ધિ વ્યાજે મૂક્યા. આ શબ્દ બહુ મહત્વનો છે, અર્ધવાર્ષિક ચક્રવૃદ્ધિ વ્યાજે. હવે પ્રતિ વર્ષ અહીંયા લખ્યું છે, વ્યાજનો દર પ્રતિ વર્ષ જ હોય, પણ ચક્રવૃદ્ધિ વ્યાજ કઈ રીતે ગણવાનું છે બહુ મહત્વનું છે. તો ચક્રવૃદ્ધિ વ્યાજ અને વ્યાજ મુદ્દલ શોધો. અને શું આ વ્યાજ તેના વાર્ષિક ચક્રવૃદ્ધિ વ્યાજ કરતાં વધુ હશે? લાંબો દાખલો છે, કેમ કે અહીંયા પણ તમારે બે સિચ્યુએશન પ્રમાણેની વાત કરી છે. બે સિચ્યુએશનનો મતલબ શું? તો બે સિચ્યુએશનનો મતલબ એ થશે કે તમારે વાર્ષિક રીતે અને અર્ધવાર્ષિક રીતે દાખલો ગણવાનો છે. તો પહેલાં માની લો કે આપણે અર્ધવાર્ષિક રીતે આ બાજુ ગણીએ. હું ગણીશ ને, ખાલી થોડું સમજાવી દઉં છું. અને વાર્ષિક રીતે તમારે આ બાજુ ગણવાનો. બરાબર. એટલે તમે નોટની અંદર ગણો ત્યારે આવા બે ભાગ પાડવા જરૂરી નથી, પણ હું તમને અહીંયા સમજાવું છું. તો અર્ધવાર્ષિક રીતે પહેલાં કીધું છે, તો એમાં P, R અને N જોઈ લો. તો N છે અપૂર્ણાંક, મિશ્ર પૂર્ણાંક. હવે અર્ધવાર્ષિક રીતના વ્યાજના ગણતરીમાં સૂત્ર તમારે A બરાબર P × 1 પ્લસ R/100/n તમારે શું કરવાનું આવશે? R ભાગ્યા 2 N ગુણ્યા 2 કરવાનું આવશે. તો N ગુણ્યા 2 કરશો એટલે 1.5 વર્ષ એટલે 3/2 ગુણ્યા 2 કરશો એટલે 2 ઉડી જશે. એટલે તમારે ઘાતાંકમાં 3 પૂર્ણાંકમાં આવશે. એટલે તમારે આવા બે ભાગ નહીં પાડવા પડે. અને તમારે ચક્રવૃદ્ધિ વ્યાજ મુદ્દલ પહેલાં મળશે અને વ્યાજ મુદ્દલમાંથી મુદ્દલ બાદ કરીને ચક્રવૃદ્ધિ વ્યાજ શોધી કાઢવાનું તમારે. તો આપણે આ પહેલી બાજુ ચક્રવૃદ્ધિ વ્યાજ જે મળે એ મેળવી અને એને નંબર 1 આપવાનો. નંબર આપવો જોઈએ નહીં, પણ એની સરખામણી કરવાની છેલ્લે પ્રશ્ન પૂછેલો છે કે વાર્ષિક ચક્રવૃદ્ધિ વ્યાજ કરતાં વધુ હશે કે નહીં, હા કે ના. એટલે કંઈક તો તમારે બંને ગણતરી કરવી જ પડે. હવે આ બાજુ વાર્ષિક રીતેમાં તમારું સૂત્ર આવશે A બરાબર P × 1 પ્લસ R/100/n. તો આમાં ગુણ્યા 2 ગુણ્યા 3 કે એ બધું ભાગ્યા 2 એવું કંઈ આવશે જ નહીં. આ જ સૂત્ર કહે કે વાર્ષિક રીતે ચક્રવૃદ્ધિ વ્યાજ ગણવાનું છે. પણ અહીંયા 1/1/2 મિશ્ર પૂર્ણાંક રહેવાથી તમારે આગળની ગણતરીમાં
આવા બે ભાગ પાડવા પડશે. 1.1 વર્ષનું 1.5 વર્ષનું વ્યાજ શોધવાનું છે વાર્ષિક રીતે. તો તમારે 1 વર્ષનું વ્યાજ પહેલાં શોધવાનું અને પછી અડધા વર્ષનું વ્યાજ શોધવાનું અને એ બંને સમયગાળાના વ્યાજનો સરવાળો કરવાનો. અને જો બંને સ્થિતિમાં મુદત અને વ્યાજનો દર સરખો હોય તો અર્ધવાર્ષિક રીતનું વ્યાજ હંમેશા વાર્ષિક વ્યાજ કરતાં વધારે જ હોય, એટલે આ વ્યાજ જ વધારે આવશે. આ વ્યાજ પ્રમાણમાં ઓછું આવશે, પણ આપણે દાખલો ગણવાનો કીધો છે. જો ગણવાનો ના કીધો હોય તો મૌખિક રીતે જ આપણે કહી શકત કે શું આ વ્યાજ તેના વાર્ષિક ચક્રવૃદ્ધિ વ્યાજ કરતાં વધુ હશે? તો આ હશે જ, પણ કેટલું વધુ હશે તો તે તમારે બંનેની પછી ચક્રવૃદ્ધિ વ્યાજની ગણતરી કર્યા હોય એમાંથી બાદબાકી કરવાની, મેળવવાનું. બરાબર? તો આ 8મો દાખલો મેં તમને સમજાવી દીધો, રીત સમજાવી દીધી. દાખલો ગણવાનો તમારે બાકી. વિદ્યાર્થી મિત્રો, સ્વાધ્યાય 8.3નો જે આ દાખલો છે, આ દાખલો એ ગણતરીમાં બહુ ટફ પડે એવું છે, એટલે ગણતરી બહુ લાંબી થાય એવી છે. બાકી દાખલો લાંબો નથી, પણ ગણતરીમાં તમારો સમય વધારે જશે. તો એવું શું છે? તો જો રામ ₹4096 એટલે મુદ્દલ જે અંકમાં આપેલો છે એમાં છેલ્લે શૂન્ય નથી. 12%ના દરે એટલે R બરાબર 12%, 18 મહિનાના વ્યાજે આપશે તો તેને 18 મહિનાના અંતે કુલ કેટલી રકમ મળશે? બરાબર? તો અર્ધવાર્ષિક ચક્રવૃદ્ધિ વ્યાજ ગણવાનું કીધું છે. 18 મહિના એટલે 1.5 વર્ષ કહેવાય. બરાબર? તો આ જે છે 1.5 વર્ષ સમયગાળો છે અને અર્ધવાર્ષિક છે એટલે ઘાતાંક પૂર્ણાંક થઈ જાય, કેમ કે 1.5 વર્ષ એટલે 3/2 વર્ષ અને ગુણ્યા 2 કરવાના 2 ઉડી જશે. પણ અહીંયા ગણતરી કઈ રીતે લાંબી થશે તે થોડુંક બતાવી દઉં. તો સૂત્ર લખવાનું આવશે A બરાબર P × 1 + R/2/100 અને અહીંયા N × 2, કેમ કે અર્ધવાર્ષિક રીતે કીધું છે. P છે 4096 બરાબર, N × 2 એટલે 3/2 ગુણ્યા 2 ઉડી જશે. R છે કેટલા ટકા છે? 12% છે. હા, તો 12/2 એટલે સીધું 6 લખી દઉં છેદમાં 100. હવે છેદ ઉડે છે 6 અને 100 વચ્ચે, પણ નથી ઉડાડતો. બરાબર? તમે કહેશો સાહેબ અહીંયા તો શૂન્ય છે નહીં, પણ આપણે જો 6 અને 100 વચ્ચે છેદ ઉડાડીશું તો અંશમાં 3 વધશે, છેદમાં 50 વધશે. તો 50 અંશ કરવાથી 50 + 3 53 અંશ કરવાનું આવશે, એટલે અઘરું થઈ જશે. હમણાં આગળ એક દાખલો સમજો એના જેમ. એટલે છેદમાં 100 વધતું હોય તો વધારે સારું. તો આટલું કર્યા પછી 4096 ગુણ્યા ઘાતાંકમાં 3 છેદમાં 100 અંશમાં 106. બરાબર? તો તમારે 4096 ગુણ્યા 106 100 3 વખત આવશે. તો હવે તમારે આ ગણતરી તમને અઘરી પડશે કેલ્ક્યુલેટર વગર કરશો તો. બરાબર? એટલે હું તમને કહું જ છું કે કેલ્ક્યુલેટર વગર જ ગણજો, અને છતાં ભૂલ ના થાય એ માટેની ટેકનિક કહી દઉં. ટેકનિક એટલે શરૂઆત કેવી રીતે કરવાની? તો 106 × 106 કરવાનો, જે જવાબ આવે એને પાછું 106 વડે ગુણવાનું, અને પછી જે જવાબ આવે એને 4096 સાથે ગુણવાનું. તમે 4096 ગુણ્યા 106 ગુણ્યા જે જવાબ આવે એને 106 ગુણ્યા, એટલે એમ બી કરી શકો, અને જે જવાબ આવે તે અંશમાં મૂકજો. બરાબર? અને પછી તમે એક આગળ 10 લાખ છેદમાં જવાબ આવ્યો તો અને જવાબ શું મેળવ્યો તો એ જ રીતે તમારે દશાંશ ચિહ્ન પછી 6 અંકવાળો જવાબ આવશે. બરાબર? તો 4878.401536 મને તો આખો જવાબ યાદ છે. બરાબર? એ બરાબર 99%. હું અત્યારે વગર ગણતરી આ જવાબ લખું છું. તો જે બી છે અહીંયા 4878.401536 જે બી આવતું હોય અત્યારે હું મૌખિક લખું છું, પણ આ રીતનો ધારો કે જવાબ આવ્યો, પણ તમારે આને 2 દશાંશ સુધીનું મેળવવાનું. તો 2 દશાંશ સુધી 40 છે. હવે એના પછીનો અંક 5 કરતાં નાનો છે, એટલે 4878.40 એ વ્યાજ મુદ્દલ મળ્યું. હવે વ્યાજ માગ્યું છે કે નહીં, તો તેને કેટલી રકમ મળશે 18 મહિનાના અંતે? તો વ્યાજ મુદ્દલ જ મળે, એટલે મુદ્દલ અને વ્યાજ બંને મળે. તો આનો આન્સર આવે. જો મેં આ મૌખિક લખેલો જવાબ ગણતરીમાં કોઈ
મેં તો ગણતરી કરી નથી, પણ આટલી બધી વખત ગણતરી કર્યા પછી અમને આંકડા યાદ રહી જતા હોય છે. પણ તમારે આંકડા યાદ નથી રાખવાના, ગણતરી કરીને મેળવવાનું હોય છે. બરાબર? આ ગણતરી તમને અઘરી ના પડે તમારે જોવાનું છે. અને ચક્રવૃદ્ધિ વ્યાજના આ ભાગમાં ગુણાકારમાં અને ભાગાકારમાં ધ્યાન રાખવાનું છે. બાકી સૂત્ર મેં તમને સમજાવી દીધા કે આ સમયે કયું સૂત્ર લેવાનું, પછી ભાગાકાર ગુણાકાર કરતાં આવડવું જોઈએ. દાખલો લાંબો થતો હોય તો થોડું તમારે ધ્યાન રાખવું પડે, વેઇટ કરવું પડે કે જે નાનો દાખલો હોય 2 મિનિટમાં પૂરું થતો હોય તો આ 10 મિનિટમાં પૂરું થાય, એટલો જ ફરક પડે. વિદ્યાર્થી મિત્રો, હવે આ જે દાખલા નંબર 9 છે એમાં તમે આ પ્રમાણેની રકમ આપેલી હોય 12% પ્રમાણેની, તો આપણે હમણાં જવાબ મેળવ્યો તે રીતનો જવાબ આવે. પણ તમારી ચોપડીની પાછળ તો આ જવાબ લખેલો છે. તો કેમ આ જવાબ લખેલો છે? કે ચોપડીમાં જૂની ચોપડી હોય તો 12% એ છાપકામની ભૂલ છે. બરાબર? તો નવી ચોપડીમાં 12.1/2% એટલે 12.5% લખેલા હશે. અને ન લખેલા હોય, જેના ચોપડીમાં 12% લખેલા હોય, તો એ વિદ્યાર્થી 12% પ્રમાણે દાખલો ગણે તો આપણે જે હમણાં જવાબ મેળવ્યો તે સાચો ગણવાનો. બરાબર? અને જો 12.5% પ્રમાણે દાખલો ગણશો તો આ જવાબ આવશે 4913 4913. હવે એ જવાબ કેવી રીતે આવે છે તે બતાડું છું. તો P 4096, N 1.5 વર્ષ, 18 માસ એટલે. બરાબર? અને 12.5% પ્રમાણે હવે દાખલો ગણવાનો છે. તો દાખલો ગણવામાં શું ફરક પડશે? સહેલો થઈ જશે પહેલાં કરતાં. તો 4096 Pની જગ્યાએ, બરાબર, ઘાતાંકમાં 1.5 વર્ષ એટલે 3/2 ગુણ્યા 2, 2 ઉડી જશે, વત્તા, બરાબર, છેદમાં 100. હવે r/2 છે એટલે એનું 2 છેદમાં આવી જશે. હવે r જે છે આપણું એ અપૂર્ણાંકમાં છે, 12.1/2. 12.1/2 ને આપણે 12.5 કહો, અથવા 12×2 = 24 ને 25/2 કહો, બેમાંથી ગમે તે કહો, સાચું જ છે. હવે આપણે 25/2 પ્રમાણે રકમમાં લખીશું તો શું થાય છે તે જુઓ. બરાબર? તો 25/2 આરની જગ્યાએ લખવું છે. તો આરની જગ્યાએ 25/2 લખીશું તો અહીંયા 25/4 કેમ લખ્યું? તો આરની જગ્યાએ 25/2 લખ્યું, પણ છેદમાં તો 2 છે જ, એટલે એ 2 ગુણ્યા 2 4 થઈ ગયું. હવે આ 4 જે છે એ અહીંયા 100ની જોડે ગુણાકારમાં આવશે, એટલે ત્યાં 400 થઈ જશે 100ની જગ્યાએ. એટલે 100ની જગ્યાએ 400 થશે, અંશમાં એકલું 25 રહેશે. બરાબર? તો જ્યારે છેદમાં 400 છેદ ઉડે છે પણ આપણે નથી ઉડાડવો. બરાબર? અને ધારો કે ઉડાડવો હોય, 25 અને 400 વચ્ચે છેદ ઉડાડવો હોય તો 16 આવશે. અહીંયા 400ની જગ્યાએ 16 આવશે. બરાબર? તો 16 અહીંયા લખવાનું આવશે, ઘાતાંકમાં 3, અને અહીંયા 4096 એમના એમ. બરાબર? એટલે હવે એના પછીનું સ્ટેપ થશે 4096 ગુણ્યા કૌંસની અંદર છેદમાં 16, અને 16 વત્તા 1 એટલે 17, અને ઘાતાંક 3. બરાબર? તો હવેનું સ્ટેપ 4096 ગુણ્યા 17 16 3 વખત. હવે મેં તમને ઘન અને ઘનમૂળનું ચેપ્ટર સમજાવ્યું ત્યારે કીધું હતું કે તમે 1 થી 20 સુધીના ઘન તૈયાર કરજો, એ અહીંયા તમને કામ લાગશે. તો 4096 એ શું છે ખબર હોવી જોઈએ. તો એ 16નો ઘન છે, 16 ગુણ્યા 16 ગુણ્યા 16 4096, અને 17 ગુણ્યા 17 ગુણ્યા 17 4913. 4096 4096 ઉડી ગયા અને 4913 વધ્યા, એ તમારો જવાબ. એટલે વ્યાજ મુદ્દલ, કેમ કે આ દાખલામાં વ્યાજ મુદ્દલ જ માગેલું છે. તો જો તમે 12.5% પ્રમાણે દાખલો ગણો છો તો તમારે જવાબ આવશે વ્યાજ મુદ્દલ 4913, જે તમારી ચોપડીમાં પાછળ જવાબ લખેલો છે. પણ જો રકમમાં ચોપડીમાં જેને 12% છાપેલું છે એ પ્રમાણે દાખલો ગણો તો તમારો જવાબ પોઈન્ટમાં દશાંશમાં આવશે ને ગુણાકાર બહુ અઘરો થઈ જશે. બરાબર? એટલે પરીક્ષામાં ગમે તે ટકા આપે, તમારે એ પ્રમાણે આગળ વધવું પડે. બરાબર? તો આ તમે સમજ્યા હશો. હવે જે તમે અહીંયા 25/2 લખ્યું એટલે 25/4 થયું, પણ એની જગ્યાએ તમે 12.5 લખો તો જે r/2 2 છેદમાં આવી જશે, તો છેદમાં પહેલેથી જ 200 લખી નાખો, અને આરની જગ્યાએ તમે 12.5% લખો એટલે 12.5. બરાબર? હવે ત્યાંનું ત્યાં સાદું રૂપ હું આપું છું, અને ઘાતાંકમાં 3. ત્યાંનું ત્યાં સાદું રૂપ પહેલાં તમે સમજી લો. 12.5નું દશાંશ એને કાઢી નાખીશું એટલે 125/2000, કે અહીંયાથી 10 છેદમાં જશે એટલા માટે.
200 × 10 એટલે 2000 થશે. હવે 125 અને 2000 વચ્ચેનો ભાગાકાર છેદમાં 16 આવશે. અંશમાં કંઈ નહીં વધે એટલે 1. એટલે અંતે 16 કરવાનું આવશે. આના જેમ જ થશે 16 બરાબર. એટલે 4096 ગુણ્યા છેદમાં 16 ઘાતાંક 3 અને 16 + 1 એટલે 17. એટલે તમે 12.5 લખશો તો બી તમારે 17 જ આવશે આની જેમ. બરાબર. તો એ સાદું રૂપમાં તમારે ધ્યાન રાખવાનું છે. તો તમે આ દાખલો સમજ્યા હશો. વિદ્યાર્થી મિત્રો, હવે આપણે જે મુદ્દો છે એમાં લખ્યું છે ચક્રવૃદ્ધિ વ્યાજના સૂત્રની ઉપયોગિતા. એટલે ચક્રવૃદ્ધિ વ્યાજના સૂત્ર નહીં, પણ ચક્રવૃદ્ધિ વ્યાજ મુદ્દલના સૂત્ર. તો તમે જો ચક્રવૃદ્ધિ વ્યાજ મુદ્દલનું જે આ સૂત્ર ભણ્યા એનો ઉપયોગ બીજી કઈ જગ્યાએ થાય, તો અહીંયા મેં એક જગ્યાએ પ્લસ લખ્યું છે ને એક જગ્યાએ માઇનસ લખ્યું છે, એવું કેમ? તો એ સમજવા માટે તમે જુઓ કે ચક્રવૃદ્ધિ વ્યાજ મુદ્દલના સૂત્રની ઉપયોગિતા. ચક્રવૃદ્ધિ વ્યાજના સૂત્રની નહીં, ચક્રવૃદ્ધિ વ્યાજનું સૂત્ર આપણે નથી લેતા, ચક્રવૃદ્ધિ વ્યાજ મુદ્દલનું જે સૂત્ર લઈએ છીએ એનો ઉપયોગ ક્યાં થાય છે? તો જનસંખ્યામાં વધારો કે ઘટાડો? તો પહેલાં વધારો સમજાવો. માની લો કે કોઈ વિસ્તારની જનસંખ્યા 8 લાખ હતી, બરાબર. એને પી ગણવાનું. અને પછી એવું કહેવામાં આવે કે 2 વર્ષ સુધી ત્યાં જનસંખ્યામાં 10% પ્રમાણે વધારો થયો. તો જે 10% પ્રમાણે વધારો થયો એ આર. કેટલા વર્ષ કીધા? 2 વર્ષ. તો n બરાબર 2 વર્ષ. અને જનસંખ્યામાં શું થયો? વધારો, એટલે પ્લસ. તો જે 10% પ્રમાણે વધારો થયો એ આરની જગ્યાએ લખવાનું, 2 વર્ષ હોય એની જગ્યાએ લખવાનું, અને જે શરૂઆતની જનસંખ્યા હતી એ પીની જગ્યાએ લખવાનું. તો 2 વર્ષ પછીની જનસંખ્યા કેટલી થશે? તો જે એ મળશે તે જવાબ. તો એ જ રીતે ધારો કે એમ હોય કે કોઈ વિસ્તારની જનસંખ્યા 8 લાખ હતી, બરાબર. પણ ત્યાં રોગચાળો ફાટી નીકળ્યો, એટલે છેલ્લા 2 વર્ષમાં, એટલે n બરાબર 2 વર્ષ, છેલ્લા 2 વર્ષમાં ત્યાં એ વિસ્તારની વસ્તી 10% લેખે ઘટી છે. તો આર બરાબર 10%, n બરાબર 2 વર્ષ, અને જે શરૂઆતની વસ્તી હતી 8 લાખ એ પી. તો હવે 2 વર્ષ પછી વસ્તી કેટલી થઈ તો એ શોધવાનું. પણ અહીં વસ્તીમાં ઘટાડો થયો છે એટલે સૂત્રમાં અહીંયા માઇનસ આવશે. તો પ્લસ ક્યારે આવે માઇનસ ક્યારે આવે ખબર પડી ગઈ. અને એ જનસંખ્યામાં વધારો કે ઘટાડો મેળવવા માટે, તો એ વસ્તીમાં વધારો કે ઘટાડો મેળવવા માટે, અથવા કોઈ બેક્ટેરિયાની વાત કરીએ કે બેક્ટેરિયાની સંખ્યા શરૂઆતમાં ધારો કે આટલી હતી, બરાબર. અને એ બેક્ટેરિયાની જે સંખ્યા છે એમાં દર સેકન્ડે વધારો થાય છે 10%ના દરે, બરાબર. તો આર બરાબર 10%, અને દર સેકન્ડે 10% પ્રમાણે વધારો થાય છે. તો 3 સેકન્ડ પછી એ બેક્ટેરિયાની સંખ્યા હતી આટલી, તો હવે થઈ ગઈ કેટલી એ શોધવાનું. તો અહીંયા 3 સેકન્ડને n કરીને 3 સેકન્ડ લેવાનું. એવું નહીં કે n એટલે નંબર ઓફ યર્સ જ આવશે, પણ એ સેકન્ડ પણ આવી શકે. પણ એ જગ્યાએ એના સૂત્રનો ઉપયોગ કરવાનો આવશે, આ ચક્રવૃદ્ધિ વ્યાજ મુદ્દલ શોધવાના સૂત્રનો. પ્લસ ક્યારે આવે? વધારો થાય ત્યારે. માઇનસ ક્યારે આવે? ઘટાડો થાય ત્યારે. તો બેક્ટેરિયાનો વિકાસ જાણવા માટે પણ આ સૂત્રનો ઉપયોગ થાય. કોઈ પણ વસ્તુનું મૂલ્ય જાણવા, બરાબર. એટલે મૂલ્યમાં વધારો કે ઘટાડો થતો હોય, કે ધારો કે કારની કિંમત છે 10 લાખ, બરાબર. તો એ કારની જે કિંમત છે 10 લાખ, એ કિંમતમાં વધારો થાય છે 5%, બરાબર. તો 5% વધારો પ્રમાણે હવેની કિંમત કેટલી? તો આ જે પહેલી કિંમત હતી એ પી, અને હવે કેટલી કિંમત થશે એ નથી ખબર, અને એક જ વર્ષ પછી. તો n બરાબર 1. તો આપણે પેલા દાખલા ગણ્યા હતા નફો ખોટવાળા, વળતરવાળા, બરાબર, જીએસટીવાળા. એ ટાઈપના દાખલાની જેમ પણ આ દાખલો ગણી શકાય કે તમારે આ 5% શેના ઉપર આધારિત હોય?
જૂના ભાવ પ્રમાણે, જૂના ભાવ ઉપર તે 5% રૂપિયામાં ફેરવવાના અને પછી જૂના ભાવમાં ઉમેરવાના એટલે તમને નવો ભાવ મળે. તો તે રીતે તો ગણાય જ, પણ આપણે આ સૂત્રની મદદથી પણ ગણી શકીએ. તો ભાવ વધારો થયો છે એટલે આ પ્લસ સૂત્રનો ઉપયોગ કરવાનો, પ્લસવાળા સૂત્રનો ઉપયોગ કરવાનો. તો હવે એના દાખલા જુઓ. વિદ્યાર્થી મિત્રો, આ ઉદાહરણ નંબર 14ની રકમ શું કહે છે તે જુઓ કે એક શહેરની જનસંખ્યા 1997માં 20,000 હતી. બરાબર, એક શહેરની વસ્તી 20,000 હતી. તે વર્ષ દીઠ 5%ના દરે વધતી હતી. તો જે શરૂઆતની વસ્તી હતી એને પી કહેવાનું, 20,000. બરાબર, પછી 5% પ્રમાણે વસ્તી વધે છે તો આર બરાબર 5%. અને તો 2000 વર્ષના અંતે શહેરની જનસંખ્યા શોધો. તો 2000 વર્ષના અંતે જનસંખ્યા એ શોધવાની. તો 1997થી 2000 એટલે કેટલા વર્ષ થયા? 3 વર્ષ થયા. તો 3 વર્ષ પછી એની વસ્તી 20,000ની વધીને કેટલી થઈ? તો એની 2 રીતો છે. એક લાંબી રીત છે જેમાં દર વખતે 5% ઇફેક્ટ આપીને આગળ વધીશું, અને બીજું આપણે આ સૂત્રનો ઉપયોગ કરીશું કે એ બરાબર પી ઇન્ટુ 1 પ્લસ આરના છેદમાં 100n. તો એનો ઉપયોગ કરે પહેલાં લાંબી રીત જોઈ લો. તો લાંબી રીતમાં શું છે કે શરૂઆતની જનસંખ્યા એટલે 1997ના એન્ડમાં, એટલે 1998ની શરૂઆતમાં જનસંખ્યા 20,000 હતી. બરાબર, એને આપણે મુદ્દલ રકમ ગણીશું. 5%નો વધારો એટલે 20,000 રૂપિયા, અરે 20,000 વસ્તી પર 5% વધારો એટલે ભાગ્યા 100 કરીએ એટલે 1000 વસ્તી વધી. એટલે 20,000 હતી, 1000 વધી 21,000 થઈ. ક્યારે? 1999ની શરૂઆતમાં, 1998ના એન્ડમાં એટલી થઈ ગઈ. તો હવે 1999માં એના પર 5%, 21,000 વસ્તી પર 5% વધારો એટલે 1,050 બીજી વધી. તો 1,050 એ 21,000માં ઉમેરીશું એટલે 22,050 એ 2000ની શરૂઆતની જનસંખ્યા થઈ. પણ આપણે તો 2000ના અંતની જનસંખ્યા પૂછી છે, તો હજુ 5%નો વધારો બતાડવો પડશે. તો 22,050ના 5% ભાગ્યા 100 કરીશું એટલે 1102.5 થયા. હવે 1102.5 આપણે 22,050માં ઉમેરીશું એટલે 23,152.5ની નો જવાબ આવશે. હવે વસ્તી અપૂર્ણાંકમાં ના હોય એટલે પછી છેલ્લે જવાબ પૂર્ણાંકમાં તમારે લખી લેવાનો કે 0.5 છે એટલે 23,153 જનસંખ્યા થશે. બરાબર, 2000ને અંતે, સાલ 2000ના અંતે. બરાબર, હવે આ લાંબી રીત જે કરી એને આપણે ટૂંકી રીત કરવા માટે આપણે ચક્રવૃદ્ધિ વ્યાજ મુદ્દલના સૂત્રનો ઉપયોગ કરીએ. તો પીની જગ્યાએ 20,000, બરાબર, આરની જગ્યાએ 5% એટલે 5, અને 3 વર્ષનો સમયગાળો ખબર હોવી જોઈએ. 1997થી 2003 વર્ષ કહેવાય, એ ખબર પડવી જોઈએ. એટલે n બરાબર 3 એટલે 5 100 આપણે છેદ ઉડાડીએ તો 5 × 5 20 × 100 એટલે 20 એટલે છેદમાં 20 અને અંશમાં 20 વત્તા 1 એટલે 21 અને ઘાતાંકમાં 3 છે એટલે 3 વખત. સાદું રૂપ આપ્યું એટલે આ પોઈન્ટમાં જવાબ આવ્યો. વસ્તી સંખ્યા જે જનસંખ્યા એ પૂર્ણાંકમાં જ હોય એટલે પોઈન્ટ પછી 5, પોઈન્ટ પછીનો અંક જે કાઢી નાખવાનો હોય 5 કે 5થી મોટો હોય તો એક અંક આગળનો અંક વધી જાય એટલે 2ના બદલે 3. તો આ રીતે તમે ચક્રવૃદ્ધિ વ્યાજ મુદ્દલના સૂત્રનો ઉપયોગ કરીને સરળતાથી દાખલો ગણી શકો છો. બરાબર, તો આ તમે સમજ્યા હશો. વિદ્યાર્થી મિત્રો, ઉદાહરણ નંબર 15 જુઓ. એક ટીવી ₹21,000માં ખરીદવામાં આવ્યું હતું. બરાબર, એક વર્ષ પછી ટીવીની કિંમતમાં 5%નો ઘટાડો થયો. એટલે એક જ વર્ષ, એટલે આપણે જો ચક્રવૃદ્ધિ વ્યાજ મુદ્દલના સૂત્રનો ઉપયોગ કરીશું ત્યારે એને પી કરીને લઈશું. 5%નો ઘટાડો એ આર તરીકે લઈશું અને એક વર્ષનો જ સમયગાળો છે એટલે n બરાબર 1 વર્ષ લઈશું. બરાબર, તો ટીવીની હવેની કિંમત 1 વર્ષ પછીની શોધો એટલે એ શોધવાનું છે. તો એનો ઉપયોગ કરીએ પહેલાં આપણે એને વગરની રીત કરીએ. તો જે શરૂઆતની કિંમત હતી 21,000, એમાં 5% પ્રમાણે ઘટાડો એટલે 21,000ના 5% એટલે 21,000 × 5 / 100 કરીએ એટલે આટલા રૂપિયાનો ઘટાડો થયો. એટલે જૂની કિંમતમાં
1050નો ઘટાડો કરો એટલે નવી કિંમત 19,950 એ ટીવીની કિંમત થઈ 1 વર્ષના અંતે. બરાબર. તો આ દાખલાને આપણે સૂત્ર લઈએ એ બરાબર પી ઇન્ટુ 1 માઇનસ આરના છેદમાં 100ની n ઘાત. અહીંયા માઇનસ કેમ આવ્યું? કેમ કે અહીંયા ઘટાડો થયો. બરાબર. હવે અહીંયા ઘાતાંકમાં કંઈ લખ્યું નથી એટલે 1. એટલે તમે જુઓ કે આ 5 સોયાંશ છે એટલે 5 વડે ભાગીએ તો 1, 5 વડે ભાગીએ તો 20 અને અહીંયા 20 વિસાંશ. તો તમે જુઓ કે અહીંયા જે ગણતરીમાં છેદમાં 20 અને 20 ઓછા 1 એટલે 19 વિસાંશ એક વખત, એટલે આ 19 વિસાંશ આવ્યા. અને પછી 0 ઉડી જશે, 2 વડે ભાગશો, 2 × 2 = 10 અને 0, અને પછી આમનો ગુણાકાર કરશો એટલે 19,950 રૂપિયા એ જે આગળ જવાબ મળ્યો તો એનો એ જ મળ્યો. પણ આપણે અહીંયા ચક્રવૃદ્ધિ વ્યાજ મુદ્દલના સૂત્રનો ઉપયોગ કર્યો. હા, પણ અહીંયા માઇનસ આવ્યું છે. બરાબર. ત્યાં પ્લસ આવતું હોય છે, અહીંયા માઇનસ આવ્યું કેમ કે અહીંયા ભાવમાં ઘટાડો થયો છે. બરાબર. વિદ્યાર્થી મિત્રો, હવે આ ચેપ્ટરના આ છેલ્લા 2 દાખલાઓ સમજાવી દઉં છું એટલે ચેપ્ટર પૂરું થશે. બરાબર. આ સમજાવીશ ખરો. દાખલો તમારે જાતે પછી ગણતરી તમારે જાતે કરવાની છે. તો રકમ શું કહે છે કે ₹10,500ની યંત્ર સામગ્રીમાં એટલે આ પી 5%નો ઘટાડો થયો એટલે આર. તો 1 વર્ષ પછી તેની કિંમત શોધો. તો આપણે સીધા ચક્રવૃદ્ધિ વ્યાજ મુદ્દલ શોધવાના સૂત્રનો ઉપયોગ કરીએ. તો એ બરાબર પી ઇન્ટુ 1 માઇનસ આરના છેદમાં 100ની n ઘાત. બરાબર. માઇનસ કેમ કર્યું? કેમ કે ભાવમાં ઘટાડો થયો છે. બરાબર. આંકડા મૂકી દઈએ, ગણતરી તમારે જાતે કરવાની. તો યંત્ર સામગ્રીની કિંમત કેટલી હતી? તો 10,500 હતી. બરાબર. એ પીની જગ્યાએ મૂકવાનું, માઇનસ આરની જગ્યાએ 5 છેદમાં 100 અને ઘાતાંક 1. બરાબર. એટલે 5 વડે ભાગીએ તો 1, 5 વડે ભાગીએ તો 20 એટલે 20 વિસાંશ એટલે 19 વિસાંશ આવશે અહીંયા 10,500. બરાબર. અને પછી તમારે સાદુરૂપ આપો એટલે તમારે એ બરાબર જે મળશે એ ભાવ ઘટાડો થયા પછી એટલે યંત્ર સામગ્રીની કિંમતમાં ઘટાડો થયા પછીની કિંમત મળી જશે. બરાબર. હવે એના પછીનો દાખલો જુઓ કે એક શહેરની હાલની જનસંખ્યા 12 લાખ છે એટલે પી. તેમાં પ્રતિ વર્ષ 4%નો વધારો થાય છે તો આર બરાબર 4%. તો 2 વર્ષ પછી શહેરની જનસંખ્યા શોધો. તો 2 વર્ષ એ n બરાબર 2 વર્ષ. તો અહીંયા વધારો થાય છે એટલે સૂત્ર આવશે એ બરાબર પી ઇન્ટુ 1 પ્લસ આરના છેદમાં 100ની n ઘાત. બરાબર. તો 12 લાખ તમારે પીની જગ્યાએ લખવાના, પછી એની જગ્યાએ 2 વર્ષ એટલે 2 લખવાનું અને 4% પ્રમાણે છે એટલે 4/4 છેદમાં 100 લખવાનું અને વત્તા. હવે અહીંયા 12 લાખમાં 5 મીંડા છે એટલે હું છેદ નથી ઉડાડતો એટલે 100 સોયાંશ. બરાબર. એટલે 12 લાખ ગુણ્યા કૌંસમાં 104 સોયાંશ નો વર્ગ એટલે 104 સોયાંશ 2 વખત લખવાનું. 104 સોયાંશ ગુણ્યા 104 સોયાંશ અને અહીંયા 12 લાખ. 1 2 3 4 મીંડા, તો 1 2 3 4 મીંડા ઉડી ગયા. એટલે હવે જે સંખ્યા આવી 120, 104 અને 104નો ગુણાકાર કરશો તો એ મળશે 2 વર્ષ પછીની એ શહેરની જનસંખ્યા. બરાબર. તો આ દાખલા એવી રીતે તમને ખબર પડી ગઈ હશે. હવે આમાં રિવર્સ દાખલા પણ આવે છે. તો એવો દાખલો સ્વાધ્યાય 8.3માં છે, તે હવે હું તમને સમજાવું છું. વિદ્યાર્થી મિત્રો, સ્વાધ્યાય 8.3માં આ 10, 11 ને 12 3 દાખલા એવા છે જે ચક્રવૃદ્ધિ વ્યાજ મુદ્દલના સૂત્રનો ઉપયોગ કરીને ગણવાના છે. એ તમારે જાતે જ ગણવાના છે. એટલે દાખલા નંબર 12 હું તમને સમજાવતો જ નથી, થોડું દાખલા નંબર 11માં સમજાવી દઉં. ગણવાનું તમારે જાતે છે. દાખલા નંબર 11 કે રીતનો છે કે એક પ્રયોગશાળામાં એક પ્રયોગમાં બેક્ટેરિયાની સંખ્યા પ્રતિ કલાકે 2.5%ના દરે વધતી હતી. જો પહેલાં બેક્ટેરિયાની સંખ્યા 5,06,000 હોય, પહેલાં એટલે પહેલાંની જે સંખ્યા હોય પી કહેવાનું, તો 2 કલાક પછી બેક્ટેરિયાની સંખ્યા કેટલી થઈ હશે? તો આ જે 2.5%ના દરે જે સંખ્યા વધે છે પ્રતિ કલાકે વધે છે.
તો 2 કલાકને n કહેવાનું, n બરાબર 2 કલાક. તો તમારે એ જે મળશે એ જવાબ. બરાબર. હવે 2.5% આરની જગ્યાએ મૂકવાથી શું સાદુરૂપ આવે એ તમારે જાતે કરવાનું છે. બરાબર. હવે જે 10મો દાખલો છે એ કઈ ટાઈપનો છે તો તે જુઓ. તો 2001, પછી 2003 અને પછી 2005. બરાબર. આ ટાઈપનો મેં શરૂઆતના 3 સમયગાળા લખી નાખ્યા. કેમ? કેમ કે 2001ની જનસંખ્યા શોધવાની કીધી છે અને 2005ની બી જનસંખ્યા શોધવાની કીધી છે અને 2003ની જનસંખ્યા આપી છે 54,000. તો જુઓ શું કીધું છે, એક સ્થળની જનસંખ્યા 2003માં 5% પ્રતિ વર્ષના દરે વધીને આટલી થઈ છે. તો 2003ની જનસંખ્યા કેટલી થઈ છે? 54,000. તો જે 54,000 છે એ અહીંયા 2003ની વસ્તી પણ, અને પી કે એ હમણાં લખીશ નહીં હું. 5%ના દરે વધીને એ થયેલી છે, એટલે 5% બરાબર વચ્ચોવચ 2001થી 2003માં વધીને આવેલી છે, એટલે આર બરાબર 5% અને એન બરાબર 1 વર્ષ. કેમ? કેમ કે 2 વર્ષ. કેમ કે 2001થી 2003 એટલે 2 વર્ષ કહેવાય, એટલે એન બરાબર 2 વર્ષ. તો 2001ની જનસંખ્યા શોધો. તો 2001ની જનસંખ્યા પી શોધવાની છે, ત્યારે આને એ ગણીશું. તો આ જે પહેલો પ્રશ્ન છે એના માટે તમારે જે સૂત્ર તો જે રીતે લખાતું હતું એ રીતે લખવાનું કે એ બરાબર પી ઇન્ટુ 1 પ્લસ આરના છેદમાં 100ની n ઘાત. તો એ છે 54,000, એ ડાબી બાજુ, પી નથી ખબર, વત્તા આર છે 5, 5ના છેદમાં 100 અને ઘાતાંક 2. હવે 5 વડે અહીંયા ભાગ્યું તો 20, 21 એટલે 20 એટલે પી ઇન્ટુ 21 2 ઘાત અને ડાબી બાજુ 54,000. તો આ રિવર્સ દાખલો કહેવાય. તો હવે રિવર્સ દાખલામાં શું કરવાનું? તો પી ગુણ્યા 21 ગુણ્યા 21 2 વખત લખ્યું. હવે સમીકરણ થઈ ગયું. તો સાઈડ બદલાઈશું, તો પી જમણી બાજુ રવા દઈશું. 54,000ની જોડે 20 ગુણ્યા 20 આવશે અને 21 ગુણ્યા 21 છેદમાં જશે. કેમ? કેમ કે ભાગાકારમાંથી ગુણાકારમાં જાય અને ગુણાકારવાળું ભાગાકારમાં આવે. અને હવે આનું જે સાદુરૂપ આપો એ તમને એ 2001ની જનસંખ્યા મળશે. બરાબર. તો આ તમને ખબર પડી હોવી જોઈએ. બીજો પ્રશ્ન છે 2005માં જનસંખ્યા શોધો. તો હવે આ સમયગાળાની વાત કરીએ ત્યારે તમારે 54,000 જે છે એને પી ગણવાનું. એટલે તમારે ત્યાં 54,000ને પી ગણવાનું, 2005ની જનસંખ્યા શોધવાની છે અને એ ગણવાનું. 5%ના દરે જ જનસંખ્યા વધી રહી છે, એટલે આર બરાબર 5% ગણવાનું અને 2003થી 2005 એટલે 2 વર્ષ. તો તમારે જ્યારે આ બીજા પ્રશ્નનો જવાબ મેળવો ત્યારે સૂત્ર તો આ એ જે છે એ જ લખવાનું કે એ બરાબર પી ઇન્ટુ 1 પ્લસ આરના છેદમાં 100ની n ઘાત પ્લસ, કેમ કે વસ્તી વધી રહી છે. બરાબર. હવે 54,000 અહીંયા પીની જગ્યાએ આવશે, આરની જગ્યાએ 5 છેદમાં 100 ઘાતાંકમાં 2, અહીંયા 21 એટલે 20 એટલે તમારે આના પછીનું સાદુરૂપ 54,000 ગુણ્યા 21 2 ઘાત એટલે 54,000 ગુણ્યા 21 ગુણ્યા 21. 2 શૂન્ય ઉડી જશે. 2 વડે ભાગીશું તો 270 અને 2 વડે ભાગીશું 2 એકા 2, 2 તરી 6, 135. એટલે તમારે 135 ગુણ્યા 21 441. આ બંનેનો ગુણાકાર કરો એટલો જવાબ એ તમારે 2005ની વસ્તી મળશે. બરાબર. અને 2001ની વસ્તી માટે તમારે આ ભાગાકાર કરતા આવડવું જોઈશે. દશાંશમાં મળે તો તમારા પોઈન્ટવાળો જે જવાબ મળે તો જનસંખ્યા અપૂર્ણાંકમાં ના આવે એટલે એને નજીકના પૂર્ણાંકમાં ફેરવી દેવાનું. તો આ રીત સાથે, આ દાખલા સાથે તમારે મેં આ ચેપ્ટરના બધા જ રીતના દાખલા સમજાવી દીધા. બરાબર વિદ્યાર્થી મિત્રો.